ભાજપે વોર્ડ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી મહાનગરોમાં વોર્ડ અધ્યક્ષની ચૂંટણીમાં ભાગ લેવા માટે શનિવાર અને રવિવારે ઉમેદવારી પત્ર સ્વીકારશે। વોર્ડ અધ્યક્ષની પસંદગી માટે ભાજપે યોગ્યતા નક્કી કરી સતત 2 ટર્મ વોર્ડ પ્રમુખ રહેનારને નહીં બનાવાય વોર્ડ પ્રમુખ। વોર્ડ અધ્યક્ષ બનવા માટે મહત્તમ ઉંમર 40 વર્ષ રહેશે। ખાસ કિસ્સામાં છૂટછાટ માટે મહત્તમ 45 વર્ષની મર્યાદા રહેશે। વય મર્યાદાને લઈને અંતિમ નિર્ણય ચૂંટણી અધિકારી કરશે। વોર્ડની ટીમ, મહાનગરની ટીમ, સેલ, મોરચા અને પ્રકલ્પમાં ફરજિયાત કામ કરેલું હોવું જોઈએ। સ્થાનિક સ્વરાજ્યમાં ચૂંટાયેલા કાર્યકર્તાને નહીં બનાવાય વોર્ડના પ્રમુખ। દાવેદારી કરનાર કાર્યકર્તાના પરિવારને એક કાર્યકર્તા એક પરિવારનો નિયમ રહેશે લાગુ। ઉમેદવાર કુલ 2 વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ। ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભામાં વોર્ડ પ્રમુખ માટે શનિવાર અને રવિવારે સ્વીકારાશે ઉમેદવારી પત્ર। સુરત સિવિલમાં થતી ફ્રી સારવારે એક ગરીબ પરિવારને દેવામાં ડૂબતા બચાવી લીધો। જે સર્જરી લાખોમાં થાય છે એ સુરત સિવિલમાં નિઃશુલ્ક કરવામાં આવી। વાત એવી હતી કે મહારાષ્ટ્રમાં રહેતા યુવકને અકસ્માત નડ્યો, જેમાં તેના ડાબા પગ, પાંસળી અને હાથના અંગૂઠા આંગળી મળી કુલ 15 ફ્રેક્ચર થયા, જેની સારવાર જો ખાનગી હોસ્પિટલમાં કરાવતો તો 15 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાત। જે યુવકના માતા પિતાને પોસાય તેમ ન હતું, છતાંય યુવકની માતા પોતાના ઘરેણાં વેચી પુત્રની સારવાર કરાવવા તૈયાર હતા। ત્યારબાદ આ યુવકને સુરતની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો, જ્યાં નિઃશુલ્ક સફળ ઓપરેશન કરવામાં આવ્યું। 20 દિવસની સારવારમાં જટિલ ઓપરેશન કરી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ યુવકને મોતના મુખમાંથી બહાર લાવી દીધો। છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા 1 કરોડ 70 લાખના ખર્ચે મલ્ટીપર્પઝ બિલ્ડિંગ બનાવવામાં આવી છે। પાલિકાને આર્થિક મદદ મળે એ હેતુથી છોટાઉદેપુરના પ્રાઇમ લોકેશન પર આ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી, જેમાં 40 દુકાનોનો સમાવેશ થાય છે। વેપારીઓને પણ આ કોમ્પ્લેક્સમાં દુકાનો લેવાનો ભારે ઉત્સાહ હતો। તેની હરાજી ન થવાથી 5 વર્ષથી તૈયાર થયેલ કોમ્પ્લેક્સ ધૂળ ખાઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે જે જમીન પર બિલ્ડિંગ બનાવાઈ છે તેની પહેલા આ જમીન પર આંગણવાડી હતી, જેનો હેતુ ફેર કરવાની પ્રક્રિયા પૂરી પણ નહોતી થઈ અને તેની પહેલા જ આ ઇમારત ઊભી કરી દેવાઈ, જેથી હરાજી અટકી છે। ધૂળ ખાતું આ કોમ્પ્લેક્સ જાણે શૌચાલય બની ગયું હોય તેમ લોકો અહીં શૌચક્રિયા માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી છે। સ્થાનિકો અને વેપારીઓની એક જ માંગ છે કે આ પ્રશ્નનો વહેલો ઉકેલ લાવવામાં આવે। છોટાઉદેપુરમાં ધંધાકીય જગ્યા જોવા જાય તો સૌથી સારી અને અનુકૂળ જગ્યા છે ધંધા માટે, અને એમને એમ વેડફાઈ રહી છે, જેના માટે અધિકારીઓ પણ બેદરકારી દાખવી રહ્યા છે અને એનો કોઈ ઉકેલ લાવતા નથી। 7-8 વર્ષથી પડી રહ્યું છે અને નથી હરાજી થતી કે કંઈ નથી, અને બિલકુલ બેકાર મૂતરડી બનાવી દીધી છે। આટલા રૂપિયા ખર્ચો કર્યા પછી બી 5 વર્ષ પહેલા 2 કરોડના ખર્ચે મલ્ટીપર્પઝ બનાવવામાં આવેલું તે આજે બિલકુલ હવાળ પરિસ્થિતિમાં પડી રહ્યું છે। એનો કોઈ ઉપયોગ નથી અને લોકો ત્યાં ગંદકી કરે છે। જનતાના પૈસાનો આવો ખરાબ રીતથી વેડફાટ થયેલો છે। બસ કમ શોપિંગ સેન્ટર જે પેટ્રોલ પંપ ચોકડી ઉપર બનાવવામાં આવેલું છે તેની ફાઇલ હાલમાં નિયામક શ્રી શહેરી વિકાસ ખાતે ચાલેલ છે, હરાજીની ફાઇલ। એ ત્યારબાદ ત્યાંની મંજૂરી મળ્યેથી અમારા દ્વારા હરાજી કરવામાં આવશે અને તેની બોલી લાગશે અને એની હરાજી કરી ચૂકવણું કરું। 1 કરોડ 70 લાખના ખર્ચે બિલ્ડિંગ બનેલું છે। છોટાઉદેપુરના આવેલ જે નગરપાલિકા દ્વારા બિલ્ડિંગ બનાવવામાં આવી હતી, આપણે તસવીર બતાવવા માંગીશું। પેટ્રોલ પંપ 4 રસ્તા જે નગરની મધ્યમાં આવેલું છે, ત્યાં આગળ જે આલિશાન અદ્યત સુવિધાવાળી બિલ્ડિંગ જે ઊભી કરવામાં આવી છે, પરંતુ હાલ શોભાના ગાંઠિયા સમાન છે। તેનું કારણ તો જાણી નથી શકાયું, પરંતુ કહેવામાં આવે છે કે આ જે 40 જેટલી દુકાનો પાડવામાં આવી છે, આ વિસ્તારના લોકોને રોજગારી મળે અને નગરપાલિકાની આવક થાય તે હેતુથી આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું, પરંતુ આજે કેટલાક સમયથી આની હરાજી થઈ નથી અને આ વિસ્તારના લોકોને આનો લાભ મળ્યો નથી। જ્યારે તંત્રની બેદરકારીને લઈને હાલ આ બિલ્ડિંગની અંદર અવારનવાર નુકસાનો થતા હોય છે અને હાલ આ વિસ્તારના લોકો ફક્ત એક જ માંગ કરે છે કે જો આ બિલ્ડિંગને હરાજી કરવામાં આવે તો આ વિસ્તારના લોકોને સારી રોજગારી મળી શકે તેમ છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। આગળ વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે। એશિયા ખંડની સૌથી મોટી એવી ઊંઝા એપીએમસીની 16મી ડિસેમ્બરે ચૂંટણી છે। ચૂંટણીને લઈને ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ છે અને જેને લઈને સવારે 11 કલાકે ઉમેદવારી ફોર્મ લેવા માટે વેપારીઓ અને ખેડૂતો એપીએમસી ખાતે ઉમટી પડતા લાંબી કતારો લાગી હતી।
ઊંઝા એપીએમસીની બહાર ચૂંટણી માહોલને લઈને મેળા જેવો માહોલ સર્જાયો હતો. ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલે ફોર્મ ભર્યું. ખરીદ વેચાણ વિભાગમાં દિનેશ પટેલે મોટી સંખ્યામાં સમર્થકો સાથે ફોર્મ ભર્યું. ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ અને એપીએમસીના પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલે ખેડૂત વિભાગમાંથી ફોર્મ ભર્યું તો નારાયણ કાકાના પુત્ર ગૌરાંગ પટેલ અને સુપ્રીત ફોર્મ લઈ ગયા. સાથે જ પૂર્વ સેક્રેટરી વિષ્ણુ પટેલ પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 અને ખરીદ વેચાણ મંડળી માટે 1 બેઠક માટે ફોર્મ ભરાયું છે. આવતીકાલે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે તેમજ 9 ડિસેમ્બર 2024 ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. તો 16 ડિસેમ્બર 2024 ચૂંટણી અને 17 ડિસેમ્બર 2024ના મતગણતરી થશે, જેમાં ખેડૂત વિભાગમાંથી 261, વેપારી 805 અને સહકારી ખરીદ વેચાણ મંડળીમાંથી 40 મળીને કુલ 1106 મતદારો મતદાન કરશે. બીઝર ગ્રુપના સર્વે સર્વા ભૂપેન્દ્ર ઝાલા અને તેના પંટેરિયા ભોળા લોકોના પૈસે વૈભવી લાઇફસ્ટાઇલ જીવી રહ્યા છે. બેફામ થયેલા ઠગબાજો રોકાણકારોના પૈસે લહેર કરી રહ્યા છે, જેનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. હજારો લોકોને બાટલીમાં ઉતારી બીઝર ગ્રુપને લાખો કરોડો રૂપિયાનો ફાયદો કરાવનાર એજન્ટોને ભૂપેન્દ્ર ઝાલા વિદેશ ટૂરમાં લઈ જતો હતો. દ્રશ્યોમાં જોવા મળે છે કે મહાઠગ કંપની બીઝર ગ્રુપના એજન્ટ મયુર દરજી સહિતના એજન્ટો બાલીમાં મોજ મસ્તી કરી રહ્યા છે. બાલીમાં ફરીને મોજ આવી ગયા બાદ ભૂપેન્દ્ર ઝાલાને ભક્તિ કરતા હતા. વિદેશ પ્રવાસ કરાવવા બદલ આભાર માનતા એજન્ટો જોવા મળ્યા. બીજી તરફ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા અને એમએલએ ધવલ ઝાલાની જુગલબંધીના એક બાદ એક વિડીયો જોવા મળી રહ્યા છે. આ વખતે એમએલએ ધવલ ઝાલા અને આરોપી મયુર દરજીનો વિડીયો સામે આવ્યો. મયુર દરજી અને ધારાસભ્ય એક સાથે દેખાયા. બંને એક વેલકમ બેક. લોકો શિયાળાની ઋતુની હજુ રાહ જોતા હોય છે અને એની પાછળનું કારણ છે લીલાછમ શાકભાજી. કારણ કે શિયાળામાં લોકો મોટા પાયે લીલા શાકભાજી આરોગતા હોય છે. વળી શિયાળામાં શાકભાજી સસ્તા પણ મળે છે. પણ આ વખતે શિયાળો બેસતા જ માર્કેટમાં લીલાછમ શાકભાજી જોવા મળી રહ્યા છે, પરંતુ આ લીલાછમ શાકભાજીના ભાવ લાલચોળ થઈ ગયા છે. ચાલુ વર્ષે ઉનાળો અને ચોમાસામાં શાકભાજીના ભાવ ઊંચા હતા, તેમ હવે શિયાળામાં પણ ભાવ ઊંચા જઈ રહ્યા છે. રોજબરોજ ઉપયોગમાં લેવાતું લસણ કે ડુંગળી કે પછી બટાકાના આ તમામના ભાવ એટલા વધી ગયા છે કે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે. રિટેલ માર્કેટમાં બટાકા 40 રૂપિયા કિલો, તો ડુંગળી 60 થી 65 કિલો અને ગવાર 100 રૂપિયા, તુવેર 100, વટાણા 100 રૂપિયા, તો રીંગણા 80 રૂપિયા, ગાજર 60 રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહ્યા છે. અત્યારે લગ્નની સિઝન હોવાથી શાકભાજીની માંગ પણ વધુ છે. જો શિયાળામાં શાકભાજીની આવક વધશે તો ભાવ ઘટશે એવું કહી શકાય. गवार भिंडा टिंडोला परवल कारेला 100 रुपये किलो, गोभी फुलावर 80 रुपये किलो, वालोर मरची वालोर 80 रुपये किलो, चौड़ी 100 रुपये किलो, तुवेर वटाणा 100 रुपये किलो, गाजर 50-60, काकड़ी 50-60. જોઈએ સીઝન માલ વધારે વધી જાય તો ભાવ ઘટી જશે, માલ નહીં વધે તો ભાવ વધી જશે. એમાં લગ્ન સિઝનના હિસાબે જ બધો માલ અત્યારે મોંઘો બતાવે છે. લસણ છે, લીલું લસણ છે 400 રૂપિયા કિલો. 500 રૂપિયાનું તો લઈ લીધું, એમાં બી 500 જ આવે છે, કંઈ વધારે આવતું નથી. આપણે જે પહેલા 50ની કિલો તુવેરો મળતી હતી એ અત્યારે 100 રૂપિયા ઉપરનો ભાવ થઈ ગયો. બહુ વધારે બજેટ તો કહેવાય જ નહીં. કડકડતી ઠંડી વચ્ચે શાકભાજીના ભાવ ઠારી નાખે એવા છે. નફાની મલાઈ ખેડૂતો સુધી ન પહોંચતા રોષ. શિયાળો જામી ગયો છે, કડકડતી ઠંડી પડી રહી છે, લોકો ઠરી રહ્યા છે, પણ શાકભાજી સસ્તા થવાની બદલે ઠારી નાખે તેવા છે. શાકભાજીના ભાવ સાંભળી સિસકારા નીકળી જશે. મોટાભાગના શાકના ભાવ છૂટક બજારમાં આવતા આવતા મોંઘા થઈ રહ્યા છે. લોકોને મોંઘા શાકભાજી ખરીદવાની નોબત આવી છે. જોકે આ ભાવ વધારાની મલાઈ લાચાર ખેડૂતોને નથી મળી રહી. ખેડૂતો પાસેથી સસ્તા શાકભાજી ખરીદી દલાલો, હોલસેલ બજારના વેપારીઓ લોકોને લૂંટી પોતે માલામાલ થઈ રહ્યા છે. મહેસાણામાં શાકભાજી પકવતા ખેડૂતોને પૂરતા ભાવ મળી રહ્યા નથી. ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. બીજી તરફ ગ્રાહકોને મોંઘા ભાવે બજારમાં શાકભાજી વેચવામાં આવે છે, પરંતુ બજારમાં જે ભાવે શાકભાજી વેચાય છે તેના અડધા ભાવ પણ ખેડૂતોને મળતા નથી, જેથી ખેડૂતોએ વ્યથા ઠલવી છે. મહેસાણા એપીએમસીમાં ખેડૂતોને પ્રતિ કિલોના રીંગણના રૂપિયા 8 થી 10, કોબીના 20 થી 25, મરચાના 20 થી 25 જેટલા ભાવ મળી રહ્યા છે, પરંતુ આ જ ભાવ શાકભાજી છૂટક બજારમાં પહોંચે ત્યારે ડબલ થઈ જાય છે. ત્યારે ખેડૂતોએ યોગ્ય ભાવ આપવાની માંગ કરી છે. જૂનાગઢ સગીર વયની દીકરી સાથે છેડતી થઈ. ભર બજારે છેડતી કરનાર એક રોમિયો ઝડપાયો છે. સગીર વયની દીકરી સાથે શારીરિક